છેવાડાના માનવી સુધી પહોંચાડવાની ઉચ્ચતમ નેમ સાથે અને ઉચ્ચ આયામો સાથે આજે આ સુવિધાની યશકલગીમાં એક નવો વધારો થવા માટે જઈ રહ્યો છે. માનનીય ધારાસભ્યશ્રીની ખાસ મરામત ગ્રાન્ટ ₹90,86,000ના ખર્ચે આ આરસીસી રોડના કામનો ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત માનનીય ધારાસભ્યશ્રીને વિનંતી કરીશ દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની મંગલ શરૂઆત કરે. સાથે માનનીય મેયરશ્રી અને મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોને આ ઉપક્રમમાં જોડાવા માટે વિનંતી. ભાવનગરના વિકાસની જ્યોતને પ્રજ્વલિત કરી અને આ કરચલિયા પરાવળના સૌ રહીશોની ધારાસભ્ય સેજલબેન પંડ્યાને જે મરામત માટે જે ખર્ચ માટે જે વિકાસના કામ માટે ગ્રાન્ટ મળે એમાં 91 લાખ રૂપિયાની ગ્રાન્ટના ખર્ચે જે આ રોડનું નવીનીકરણ થવા જઈ રહ્યું છે, જેમાં આજના આ પ્રસંગે ઉપસ્થિત આજના કાર્યક્રમના અધ્યક્ષ અને ભાવનગરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી ભરતભાઈ બારડ, આપણા લોકલાડીલા ધારાસભ્ય બેન શ્રી સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડિયા, આપણા મહાનગરપાલિકાના પક્ષના નેતા કિશોરભાઈ, પૂર્વ પ્રમુખ રાજીવભાઈ, મહામંત્રી નરેશભાઈ, બાંધકામ સમિતિના ચેરમેન ભાવેશભાઈ અને મંચ ઉપર ઉપસ્થિત પદાધિકારીઓ તેમજ અહીં પધારેલ ભારતીય જનતા પાર્ટી વોર્ડના કાર્યકર્તાઓ અને આ વિસ્તારના રહેતા નગરજનો અત્રે ઉપસ્થિત રહી વધુ ને વધુ આવા સરસ કામને પ્રોત્સાહન મળતું રહે અને અમને પણ કાર્ય કરવામાં ઉત્સાહ વધે એ માટે અહીં ઉપસ્થિત રહ્યા એ સૌનું હું શબ્દોથી સ્વાગત કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. વોર્ડના પ્રિય એસોસિએશનના વતી રાજેન્દ્રભાઈ જૈનને વિનંતી કરીએ સાથે આ ઉપક્રમમાં જોડાય. ભાવનગરની વિકાસના ધરોહર એવા માનનીય મેયરશ્રીનું અભિવાદન ડ્રેનેજ કમિટીના માનનીય ચેરમેન શ્રી અને રૂવાપરી વેપારી એસોસિએશન વતી રાજેન્દ્રભાઈ જૈન કરી રહ્યા છે. આપણે સૌ તાળીઓના ગુંજારા ઉચ્ચ ક્ષણને વધાવીએ. ગુજરાત સરકારની અંદર આપણું પ્રતિનિધિત્વ એટલે કે ભાવનગર પૂર્વનું પ્રતિનિધિત્વ કરતા આપણા સૌના લોકલાડીલા અને વિકાસના મસીહા એવા માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યાના અભિવાદન માટે વિનંતી કરીશ. રતનબેન વેગડને નગરસેવક શ્રી સાથે રૂવાપરી વેપારી એસોસિએશન વતી ધર્મેશભાઈ રાઠોડ આ ઉપક્રમમાં જોડાય એવી વિનંતી. આપણે સૌ આ ક્ષણના સાક્ષી ભાવે તાળીઓના ગુંજારવથી ક્ષણને વધાવીએ. સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાના અભિવાદન માટે વિનંતી કરીશ. ગોપાલભાઈ મકવાણા માનનીય સદસ્ય શ્રી સ્ટેન્ડિંગ કમિટી અને વેપારી એસોસિએશન વતી સાદિકભાઈ રાઠોડને વિનંતી. પૂર્વ પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યાના અભિવાદન માટે વિનંતી કરીશ. અનિલભાઈ ડાભીને વિનંતી કરીએ પૂર્વ પ્રમુખ શ્રી રાજીવભાઈ પંડ્યાનું અભિવાદન કરે.
શાસક પક્ષના માનનીય નેતા શ્રી કિશોરભાઈ ગુરુમુખાણીના અભિવાદન માટે વિનંતી કરીએ. આ વોર્ડના પ્રમુખ શ્રી ચેતનભાઈ બાટિયા અને વેપારી એસોસિએશન વતી યોગેશભાઈ કાણકિયા. શાસક પક્ષના દંડક શ્રી ઉષાબેન બધેકાના અભિવાદન માટે વિનંતી છે. નીતાબેન બારિયા નગરસેવક શ્રી અને રૂવાપરી વેપારી એસોસિએશન વતી વિજયભાઈ શેઠ. જાહેર બાંધકામ કમિટીના માનનીય ચેરમેન શ્રી ભાવેશભાઈ મોદીના અભિવાદન માટે વિનંતી કરીશ. ભાવસંગભાઈ પલાણિયા વોર્ડ મહામંત્રી શ્રી અને એમની સાથે વેપારી એસોસિએશન વતી મુકેશભાઈ પણ આ ઉપક્રમમાં જોડાઈ. શહેર ભાજપના મહામંત્રી નરેશભાઈ મકવાણાના અભિવાદન માટે વિનંતી કરીશ. રમેશભાઈ જાદવ અને વેપારી એસોસિએશનમાંથી ભાવદાસભાઈ પણ આ ઉપક્રમમાં જોડાશે. ડ્રેનેજ કમિટીના માનનીય ચેરમેન શ્રી ભરતભાઈ ચુડાસમાના અભિવાદન માટે વિનંતી કરીશ. શિવાભાઈ વાજા અને વેપારી એસોસિએશન વતી નિશાંતભાઈ શાહ ઉપક્રમમાં જોડાય એવી વિનંતી. વોટરવર્ક્સ કમિટીના ડેપ્યુટી ચેરમેન શ્રી નરેશભાઈ ચાવડાના અભિવાદન માટે રાણાભાઈ ચૌહાણને વિનંતી અને સાથે વેપારી એસોસિએશન કિશોરભાઈ લાલવાણી. વોટરવર્ક્સ કમિટીના માનનીય ડેપ્યુટી ચેરમેન શ્રી નરેશભાઈ ચાવડા. યોગિતાબેન ત્રિવેદીના અભિવાદન માટે વિનંતી કરીશ. ચેતનભાઈ ગોહેલને. યોગિતાબેન ત્રિવેદીના અભિવાદન માટે વિનંતી. ચેતનભાઈ ગોહેલ. સ્ટેન્ડિંગ કમિટીના માનનીય સદસ્ય અને આ વિસ્તારના જાગૃત નગરસેવક શ્રી ગોપાલભાઈ મકવાણાના અભિવાદન માટે વિનંતી કરી. આશીષભાઈ ગોહેલ અને વેપારી એસોસિએશન વતી જતીનભાઈ મહેતા. જીતુભાઈ શેઠને વિનંતી કરીએ આ ઉપક્રમમાં સાથે જોડાશે. ગોપાલભાઈ મકવાણાના અભિવાદન માટે વેપારી એસોસિએશન વતી જીતુભાઈ શેઠ. આ વિસ્તારની માતૃશક્તિનું પ્રતિનિધિત્વ કરતા નગરસેવિકા બેન શ્રી નીતાબેન બારિયાના અભિવાદન માટે વિનંતી કરી. સૌબેન અમુભાઈ પરમારને. નીતાબેન બારિયાના અભિવાદન માટે વિનંતી કરીએ. સૌબેન પરમાર. નગરસેવિકા બેન શ્રી રતનબેન વેગડના અભિવાદન માટે વિનંતી કરીશ. રેખાબેન બારિયા. રેખાબેન બારિયાને વિનંતી છે. માનનીય નગરસેવિકા બેન શ્રી રતનબેન વેગડનું અભિવાદન કરશે. વોર્ડ પ્રમુખ ચેતનભાઈ બાટિયાના અભિવાદન માટે વિનંતી છે. નરેન્દ્રસિંહ સોલંકી અને ભાવેશભાઈ રાઠોડને. ભાવિનભાઈ રાઠોડ. નરેન્દ્રસિંહ સોલંકીની સાથે ભાવિનભાઈ રાઠોડ પણ જોડાય એવી વિનંતી.
વડના મહામંત્રી શ્રી ભાવસંગભાઈ પલાણિયાના અભિવાદન માટે રાજુભાઈ ગોહેલ અને વેપારી એસોસિએશન વતી જીતુભાઈ શેઠ જોડાય. આ વડના પ્રભારી શ્રી અશોકભાઈ પરમારના અભિવાદન માટે વિનંતી કરીશ એમડી ગોહેલને. એમડી ગોહેલને વિનંતી કરીએ આ વડના પ્રભારી શ્રી અશોકભાઈ પરમારનું અભિવાદન કરે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માનનીય સદસ્ય શ્રી સંજયભાઈ બારિયાના અભિવાદન માટે વિનંતી છે મેહુલભાઈ ગોહેલને. મેહુલભાઈ ગોહેલને વિનંતી કરીએ આ વિસ્તારના યુવાન અને સતત શિક્ષણ માટે જાગૃત એવા સદસ્ય શ્રી સંજયભાઈ બારિયાનું અભિવાદન કરશે. મંચ પર બિરાજમાન સૌનું મહેશભાઈ વાજા પણ આપણી વચ્ચે ઉપસ્થિત હોય એમનું સ્વાગત માટે વિનંતી કરીએ ચેતનભાઈ ગોહેલને. સ્ટેજ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવનું સામૂહિક સ્વાગત કરવા માટે વિનંતી કરીશ. કોર્પોરેશનના કર્મચારીશ્રીને વિનંતી છે મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોનું આપણે સામૂહિક સ્વાગત કરીશું. આ વિસ્તારના લોકોની જનસુખાકારી માટે રસ્તો એ એમની પ્રાથમિક જરૂરિયાત હોય ત્યારે માનનીય ધારાસભ્યશ્રીએ પોતાની ખાસ મરામત ગ્રાન્ટ રૂપિયા 90,86,000ના ખર્ચે 300 મીટરની લંબાઈ અને 9 મીટરની પહોળાઈ સાથેનો આરસીસી રોડના કામના ખાતમુહૂર્ત પ્રસંગે સૌ ઉપસ્થિત થયા છીએ ત્યારે ભાવનગર મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીના માનનીય ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયાને સૌપ્રથમ વિનંતી કરીશ. મહાનગરના વિકાસ માટે જેઓ સતત મથી રહ્યા છે અને આ વિકાસને કંઈક નવી ઊંચાઈ અને નવી દિશા આપવાનું કામ જેમનાથી થઈ રહ્યું છે એવા માનનીય ચેરમેન શ્રીને વિનંતી કરીએ આજના મંગલદિને પ્રાસંગિક ઉદ્બોધન કરે. માનનીય ચેરમેન શ્રી સ્ટેન્ડિંગ કમિટી મહાનગરપાલિકા ભાવનગર. ભારત માતા કી. આજે કપરા હોડ અમારો પોતીકો હોડ એવું કહેવું હોય તો સ્થાને નથી. આ કપરા હોડના વિકાસના વિવિધ કામોના મોરપીંછમાં આપણા લાડીલા ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા દ્વારા તેમની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આજે 90,86,000ના ખર્ચે થનારા રોડના ખાતમુહૂર્ત પ્રસંગે આપણી વચ્ચે આપણા ભાવનગરના પ્રથમ નાગરિક અને ખૂબ સરળ અને નિખાલસ ભાવે મળતાવડા સ્વભાવથી ભાવનગરની અંદર વિકાસની ગાથાઓને બળ પૂરું પાડવાનું કામ કરે છે એવા મેયર શ્રી ભરતભાઈ બારડ, આપણા સક્રિય ધારાસભ્ય તેમના વિધાનસભા વિસ્તારને વિકસિત બનાવવા હંમેશા મથામણ કરી રહ્યા છે એવા બેન શ્રી સેજલબેન પંડ્યા, અમારા પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, પક્ષના દંડક બેન શ્રી ઉષાબેન, બાંધકામ કમિટીના ચેરમેન ભાઈ શ્રી ભાવેશભાઈ, ડ્રેનેજ કમિટીના ચેરમેન આજ હોડના સક્રિય નગરસેવક ભાઈ શ્રી ભરતભાઈ ચુડાસમા, અમારા ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટના ચેરમેન યોગિતાબેન ત્રિવેદી, આજ વિસ્તારની અંદર મોટા થઈ અને એક કાર્યકર્તાના ભાવ સાથે શિક્ષણ સમિતિની યાત્રામાં જોડાણા અને નગરસેવક તરીકે સફળ નેતૃત્વ કરી ભાવનગર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી તરીકે કામ કરી રહ્યા છે એવા મારા મિત્ર ભાઈ શ્રી નરેશભાઈ મકવાણા, પૂર્વ શહેરના અધ્યક્ષ ડૉક્ટર રાજુભાઈ પંડ્યા, તેમજ આ હોડના શિક્ષણ માટે ખૂબ મથામણ કરે છે એવા સંજયભાઈ બારૈયા, અમારા સ્ટેન્ડિંગ કમિટીના
મેમ્બર મહેશભાઈ વાજા અને આ વોર્ડના સક્રિય નગરસેવક અને સ્ટેન્ડિંગ કમિટીમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે એવા ગોપાલભાઈ મકવાણા, આ વોર્ડના બંને સક્રિય નગરસેવિકા બેન શ્રી રતનબેન વેગડ, નીતાબેન તેમજ મિસિસ સંદાણી, વોટર વર્ક્સના ડેપ્યુટી ચેરમેન ભાઈ શ્રી નરેશભાઈ ચાવડા, પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ડીડીભાઈ, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભાઈ શ્રી હિમાંશુભાઈ, રેખાબેન, આ વોર્ડના લાડલા એવા અને નાની ઉંમરમાં જેમને પ્રમુખ તરીકેનું કામ મળ્યું છે એવા ચેતનભાઈ બાટિયા, આ વોર્ડના પ્રમુખ, આ વોર્ડના ભવદાસભાઈ, આ જ વોર્ડના ઘણા બધા લોકોને હું અહીંયા ઓળખું છું. ઘણા બધા લોકોને આ વોર્ડમાં મને પ્રભારી તરીકેની જવાબદારી જ્યારે આપી હતી ત્યારે આ વોર્ડમાં પ્રભારી તરીકેનું કામ અશોકભાઈ પરમાર હતા, એની જગ્યાએ થોડા દિવસ કામ કરવાનો મોકો મળ્યો હતો. અનિલભાઈ આ આમંત્રણને માન આપી અને વેપારી એસોસિએશન કાણિક્યજી, પરેશભાઈ પટેલ, મિસ્ટર શાહ, આ તમામ લોકો જ્યારે અહીંયા ઉપસ્થિત થયા છે ત્યારે ભાવનગર મહાનગરપાલિકા જે વિકાસના કામો કરી રહી છે એ યાત્રાની અંદર જોડાવા માટેના આ શુભ પ્રસંગે આપ સૌને વંદન કરતા ભાવનગર મહાનગરપાલિકા જે રીતે ભાવનગરની અંદર કામ કરી રહી છે, મારે કહેવું છે કે ભાવનગર મહાનગરપાલિકા આજે વિકાસની તમામ હરણફાળો ભરી આજે 700 કરોડના કામો ભાવનગરની ધરતી ઉપર થઈ રહ્યા છે. આ કામો ફક્ત ને ફક્ત લોકોની સુખાકારી માટે, સેવાળાના માણસો સુધી લોકોની સુખાકારી પહોંચે, સેવાળાના માણસો સુધી અંત્યોદયના આધાર ઉપર ચાલતું આ શાસન એક ગરીબ પરિવારના ઘરે, એક મધ્યમ પરિવારના ઘરે પ્રસંગો આવે તો ઉજવવા માટેનો પાર્ટી પ્લોટનું નિર્માણ થાય એ પ્રકારનું કામ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં આ કોર્પોરેશન કરી રહ્યું છે. આગામી દિવસોમાં આનંદનગરના ચોકની અંદર તમને સરસ મજાનો પાર્ટી પ્લોટ બને એ પ્રકારનું આયોજન આ કોર્પોરેટર શ્રી અને આપણે સૌ સાથે મળીને કરી રહ્યા છીએ. આ હોડની અંદર વર્ષો સુધી મને બરાબર ખબર છે કે વર્ષો સુધી વરસાદનું પાણી આ દરિયાના કાંઠે આવેલો હોડ અને નીચાણવાળો હોડ, દરિયાનું વરસાદનું પાણી અહીંયા આવે, પાણી ગોઠણ સુધી ભરાય, એની પરિસ્થિતિ આ હોડની અંદર સર્જાણી હતી. આ હોડની અંદર ડ્રેનેજ માટેના પ્રશ્નો હતા. આ તમામ પ્રશ્નો, ડ્રેનેજ માટેના કામો અને વરસાદના પાણીના નિકાલ માટે આ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત ઘટના બની છે. આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 100 કરોડ રૂપિયા ફક્ત ને ફક્ત કપરા હોડની અંદર આપવાનું કામ કર્યું છે અને એની સિદ્ધાંતિક મંજૂરી આપી છે. આદરણીય મુખ્યમંત્રી શ્રીએ 100 કરોડની ગ્રાન્ટ ફક્ત એક હોડની અંદર ફાળવવાનું કામ કર્યું છે. એનો ડીપીઆર અમારી પાસે તૈયાર છે. આગામી દિવસોમાં ટેન્ડર કરીને એનું કામ કરવામાં આવશે. આ હોડની અંદર રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ હતી, ક્યાંય નવા બની રહ્યા હતા, ક્યાંય નવા બનવાના હતા. સેજલબેને એમની પોતાની ગ્રાન્ટમાંથી 90,86,000નું કામ આપ્યું છે. હજી પણ સેજલબેનના 2 કરોડ રૂપિયાની ગ્રાન્ટમાંથી બીજા રોડ બનવાના છે. આ હોડની વિકાસની રણગાથાઓ અલગ બનવાની છે. આ પ્રકારનું કામ અહીંયા થઈ રહ્યું છે. આ હોડની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાલકેટ ગેટની અંદર બેસતું હતું. કોરોના કાળની અંદર હું આવતો હતો, હેલ્થનો ચેરમેન હતો, જર્જરિત મકાન હતું. આજે ત્યાં 3 કરોડના ખર્ચે સામેની બાજુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ટેન્ડર ખુલી ગયું છે. આપણે ફરીવાર મેયરશ્રીના નેતૃત્વમાં ત્યાં ખાતમુહૂર્ત કરવા ભેગા થવાના છીએ. આ હોડની અંદર ગરીબ મધ્યમ પરિવારના લોકો રહે છે. આ હોડની અંદર અનાજ માટેની પરિસ્થિતિઓ સરકાર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સસ્તા અનાજની દુકાનોની અંદર કોરોના કાળથી માન્ય વડાપ્રધાનશ્રીએ કીધું કે ગરીબ મધ્યમ પરિવારના લોકોને મફતમાં રેશન આપવાની જે સુવિધાઓ છે એ લંબાવવામાં આવે. મારી બેન, મારો ભાઈ, કોઈ વડીલ મા બાપ દાડીએ દપાડીએ જતા હોય, ઘરે રેશનનો વારો આવે, લાઈનમાં ઊભું રહેવું પડે. દાડીએ છોડીને રેશનની અંદર લાઈનમાં ઊભું રહેવું પડે અને આ લાઈનની અંદર ઊભું ન રહેવું પડે. આપણા સૌના લાડીલા સાંસદ અને કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ
સમગ્ર ગુજરાતની અંદર પહેલું એટીએમ કાર્ડ પહેલું અનાજનું એટીએમ કાર્ડ એટીએમ બનાવવાનું કામ કપરા હોડની અંદર કરવામાં આવ્યું અને આ એટીએમથી 24 કલાક સુધી તમને અનાજ મળવાનું કામ થવાનું છે. આ નેમુવેના પ્રયત્નોથી કામ થઈ રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીનો એક પણ પ્રતિનિધિ જ્યારે છૂટાઈને આવે છે ત્યારે નગર સેવકો હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય એ કાયમના માટે લોકોના દુઃખ અને લોકોની સુખાકારી માટેની ચિંતા કરતા હોય છે. આ વોર્ડની અંદર આગામી દિવસોની અંદર બુદ્ધદેવ સર્કલ પણ આવ્યું છે. આ બુદ્ધદેવ સર્કલની અંદર 3 વખત પ્રયત્નો કરવામાં આવ્યા, ટેન્ડર કોઈ ભરતું નહોતું, શરતો અલગ કરવામાં આવી અને હળવું બનાવીને આગામી દિવસોની અંદર આ બુદ્ધદેવ સર્કલ 2 કરોડના ખર્ચે ડેવલપ થવાનું છે. એનો પણ પરામર્શ અમે આપી દીધો છે. આગામી દિવસોમાં એમનું પણ ખાતમુહૂર્ત કરવાનું છે. લોકો હરીફરી શકે, રવિવાર ઉજવી શકે, તહેવારો ઉજવી શકે, આ પ્રકારનું કામ આ હોડની અંદર થવાનું છે. આગામી દિવસોની અંદર અહીંયા વેપારી મિત્રો બેઠા છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમારા ધારાસભ્યોની સફળ પ્રયત્નોથી 292 કરોડના ખર્ચે ભાવનગરની કનેક્ટિવિટી વધારવા માટે રિંગ રોડની જાહેરાત કરી. ત્યારે કામ ચાલુ છે. બંદરે જોડવાનું કામ નિરમા પાટિયાથી કરવાનું છે. એનું કામ અત્યારે ચાલુ છે. આગામી દિવસોમાં આ હોડને અલગ પ્રકારની કનેક્ટિવિટી મળવાની છે. આ હોડની અંદર વાલકેટ ગેટથી ટેકરી ચોક સુધી વરસાદના પાણીની અંદર મુશ્કેલી પડતી હતી. આ વરસાદના પાણીની અંદર મુશ્કેલી ન પડે ભાવનગર મહાનગરપાલિકાએ નક્કી કર્યું આગામી દિવસોમાં ત્યાં પણ આરસીસીનું કામ થવાનું છે. મેયરશ્રીના નેતૃત્વમાં આ ટેન્ડર થઈ ચૂક્યું છે. આગામી દિવસોમાં વાલકેટ ગેટથી ગંગા વોટર સુધી માસ્ટિક આલ્ફાટનું કામ થવાનું છે. ફક્ત જાહેરાત નથી કરતા. અમારા સેજલબેન ઘણી વખત કહે છે, અમારા મેયર સાહેબ ઘણી વખત કહે છે કે અમે લોકોએ કરેલા ખાતમુહૂર્તો એ લોકાર્પણ અમે કરવાના છીએ. આવા મક્કમ નિર્ધાર સાથે ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરી રહી છે. આ વોર્ડની અંદર પ્રાથમિક શાળાઓ આવેલી છે. લાલ કૃષ્ણ અડવાણી પ્રાથમિક શાળા 13 નંબરની શાળા આગામી દિવસોની અંદર મધ્યાહન ભોજન માટે થઈને, નાના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે થઈને, નાની મોટી દિવાલ બનાવવા માટે થઈને 40 લાખના ખર્ચે ટેન્ડર થઈ ચૂક્યું છે. એમનું પણ ખાતમુહૂર્ત આપણે કરવાના છીએ. એની જાહેરાત આજે કરી રહ્યા છીએ. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે. ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત આગળ વધી રહ્યું છે. ત્યારે મારા દીકરા દીકરીઓ ભણે એવા નેમ સાથે આ કેન્દ્ર અને ગુજરાતની સરકાર કામ કરી રહી છે. અતિ આધુનિક લાઇબ્રેરી બનાવવા માટે થઈને આ હોડના 4 નગરસેવકોને આજે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે હું અભિનંદન આપું છું કે રતનબેન, નીતાબેન, ભરતભાઈ અને ગોપાલભાઈએ વારે સ્ટેન્ડિંગ કમિટીમાં આવી અને લાઇબ્રેરીનો બહેનો અને ભાઈઓ માટે અલગ પ્રકારની લાઇબ્રેરી ઊભી થાય એના માટેની મથામણ કરી છે. લાઇબ્રેરીનું કામ પૂરું થયું છે. આગામી દિવસોમાં તમારા દીકરા દીકરીઓ ત્યાં લાઇબ્રેરીમાં ભણવા જાય, વાંચવા જાય, આ પ્રકારનું કામ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે. મિત્રો, આવા અનેક કામો સાથે ભારતીય જનતા પાર્ટી અહીંયા પ્રભુદાસ તળાવની ટાંકી હોય કે 12 કરોડના ખર્ચે ભાવનગરની અંદર કપરા હોડની અંદર ફાયર સ્ટેશનનું નિર્માણ થતું હોય, આ પ્રકારના કામો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમના નેતૃત્વમાં, ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં, અમારા ધારાસભ્યના નેતૃત્વમાં, અમારા મેયરશ્રીના નેતૃત્વમાં કામ થતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે આ દેશની રણગાથાઓ બદલાઈ રહી છે અને એના સાક્ષી બનવાનો અમને ને તમને મોકો મળ્યો છે. આગામી દિવસોમાં આપણે સૌ નગરસેવકોના હાથ મજબૂત કરીએ. અહીંયા જે કામ થઈ રહ્યા છે તમારા નગરસેવકો લાવ્યા છે. તમારા મતની કિંમત આજે આ કરોડો રૂપિયાના કામથી થઈ રહી છે. તમારો એક મત છે એળે નથી ગયો. આ પ્રકારનું આજે વાતાવરણ આ કપરા હોડની અંદર ઊભું થયું છે. આગામી દિવસોમાં હજી પણ બીજા 5 કરોડના કામો આ હોડની અંદર ફાળવવામાં આવ્યા છે. એ અલગ પ્રકારના કામો હશે. આગામી દિવસોમાં એ પણ એનાથી પણ વધારે કામો કરવાના થશે. તો ભાવનગર મહાનગરપાલિકા કરવા માટે તત્પર છે. વધારે વાત નથી કરવી, પણ હું સેજલબેનને અભિનંદન આપું છું કે આ હોડને તમે સ્પેશિયલ ગ્રાન્ટ આપી છે. આગામી દિવસોમાં હજી પણ ભાવનગર મહાનગરને તમે સ્પેશિયલ ગ્રાન્ટ આપો એવી અભ્યર્થના સાથે આપ સૌને વંદન. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ભારત માતા કી, ભારત માતા કી. વાહ, અમારા બાળકો જેટલો ઉત્સાહ દરેકને હોવો જોઈએ. આજે આપણે રૂવાપરી ચોકથી
યોગીશ્વર મંદિર સુધી અને ઉલ્લાસ ચોકથી SBI બેંક સુધીનો RCC રોડ બનાવવાના ખાતમુહૂર્તમાં ભેગા થયા છીએ. આ ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત ભાવનગરના પ્રથમ નાગરિક અને મારા મોટા ભાઈ, ખૂબ જ સરળ સ્વભાવના છે એવા ભરતભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ, નીમુબેન એને 108 કરતાં પણ ઝડપી એમ કે છે અને એમના વક્તવ્યમાં પણ આપણે હમણાં જ જોયું કે ભાવનગરના વિકાસ માટે મેયરશ્રી અને રાજુભાઈ અને અમારા કોર્પોરેશનની ટીમ સતત ચિંતિત હોય છે. અમારે બધાએ એક ટીમ વર્ક બની અને ભાવનગરના વિકાસમાં ખૂબ જ કામ કરવું છે. ઉપસ્થિત સાથે શાસક પક્ષના નેતા કિશોરભાઈ, દંડક ઉષાબેન, મહામંત્રી નરેશભાઈ, પૂર્વ શહેર અધ્યક્ષ ડૉક્ટર રાજીવ પંડ્યા, આ વોર્ડના 4 નગરસેવકશ્રીઓ જે સતત અમારા બધા પાસે અહીંયા કડચલિયાપરાનું કઈ રીતના વિકાસ થાય, એને કઈ રીતના વધારે સગવડો મળે એની માટે ચિંતિત હોય છે એવા ભરતભાઈ, ગોપાલભાઈ, નીતાબેન, રતનબેન, વોર્ડ પ્રમુખ ચેતનભાઈ, અમારા ભાવસંગભાઈ, પ્રભારી અશોકભાઈ, શિક્ષણ સમિતિના સદસ્ય, ઉપસ્થિત અમારા અલગ અલગ વોર્ડમાંથી આવેલા નગરસેવકશ્રીઓ, મંચસ્થ મહાનુભાવો, ખાસ રૂવાપરી વેપારી મિત્ર મંડળ જેણે ખૂબ સરસ આમાં અમને સહયોગ કર્યો છે. અત્યારે અમારા ભાજપના દરેક કાર્યકરો, મોદીજી કહે છે કે કાર્યકર એક એવો હોદ્દો છે કે જે કોઈ દિવસ કોઈ નથી લઈ શકતું એની પાસેથી. બાકી કોઈ પણ હોદ્દા હોય એ 2 વર્ષના, 2.5 વર્ષના, 5 વર્ષના હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવું એ આજીવન હોય છે. ને ઘણા તો 2-3 પેઢી સુધી કોઈ નિસ્વાર્થ ભાવે ખાલી પાર્ટીની વિચારધારા સાથે જોડાય અને જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે આવી જતા હોય છે. ઉપસ્થિત ભાઈઓ બહેનો, ધારાસભ્ય તરીકે હું એક માની ભૂમિકામાં છું. અત્યારે માને એના બધા જ બાળકો વાલા હોય. મારે 6 વોર્ડ છે પણ એમાંથી કડચલિયાપરા વોર્ડ છે ને એ થોડો વધારે વાલો છે. એનું અમે ગયા મહિને તે મેયરશ્રી આપણે ખાતમુહૂર્ત કર્યા છે ફાયરના ને ના, અને અત્યારે પાછા અમે ખાતમુહૂર્ત કરવા આવ્યા છે. અને આજે આપણે ખાતમુહૂર્ત કરવાના છીએ એની ખુશી વિશેષ મને એટલે થાય છે કારણ કે મહિલા ધારાસભ્યને આપણી રાજ્ય સરકાર વિશેષ ગ્રાન્ટ આપે છે રોડ રસ્તાની મરામત માટેના. એટલે આ જે મહિલા ધારાસભ્ય તરીકે મને જે વિશેષ ગ્રાન્ટ મળી છે એમાંથી રૂવાપરીમાં આપણે આજે આ ખાતમુહૂર્ત કરીએ છીએ રોડનું, અને આ જે શરૂઆત છે. હમણાં જ રાજુભાઈએ કીધું એમ ખૂબ બધું લાઇબ્રેરીઓ થવાની છે, કોમ્યુનિટી હોલ થવાના છે. તમને લોકોને ફરિયાદ કરવાનો એક પણ મોકો મળવાનો નથી કારણ કે તમારા વોર્ડના 4 નગરસેવકો અને કાર્યકરો સતત કઈ રીતના કડચલિયાપરામાં વધારે વિકાસ થાય અને બાકીના દરેક વોર્ડ સાથે અને ભાવનગરના વિકાસમાં આ વોર્ડ પણ પાછળ ન રહેવો જોઈએ. અને અમને પણ વિશેષ મહત્વ છે. હમણાં જેમ રાજુભાઈએ કીધું એમ કે નીમુબેને પણ આખા ભારતમાં સૌથી પહેલું અનાજનું ATM એની માટે તે કડચલિયાપરાને પસંદ કરવામાં આવ્યો કારણ કે અહીંયા જે ભાઈઓ બહેનો રહે છે મોટે ભાગના છે એ રોજે રોજનું રળીને ખાવાવાળા લોકો છે. તો અનાજ લેવા માટે એ લોકોને લાઈનોમાં ઊભા રહેવું અને પોતાનું જે રોજે રોજ કમાતા એ કમાઈ એ લોકોને પાડીને લાઈનોમાં રહેવું પડતું હતું. એટલે આ તકલીફ ન પડે એટલા માટે થઈ અને અનાજનું ATMનું વિચાર કરો, આખા ભારતમાં સૌથી પહેલું ATM કડચલિયાપરાને મળ્યું છે. એટલે જ્યાં જ્યાં આ બનશે ત્યાં આગળ ભાવનગરનો ને એમાં કડચલિયાપરાનો
કરચલિયાપરાનો ઉલ્લેખ થશે કે પહેલું ત્યાં બન્યું છે. એટલે કરચલિયાપરાને એક પણ સુવિધાથી વંચિત નથી રાખવાના. તમારે જ્યારે જરૂર પડે ત્યારે ધારાસભ્ય તરીકે હું, મારા મેયર શ્રી રાજુભાઈ, આખું કોર્પોરેશન, 4 નગર સેવકશ્રીઓ અને વોર્ડ પ્રમુખ હોય, મહામંત્રી હોય, અહીંયા અમારા પ્રભારી હોય, કોઈને પણ તમે કહેશો, અમે બધા જ સાથે મળીને ખૂબ જ અહીંયા વિકાસ કરવો છે અને એકેય વોર્ડથી પાછળ ન, આપણું કરચલિયાપરા પાછળ ન રહેવું જોઈએ. નરેશભાઈ તો આ વખતે લોકસભાની ચૂંટણીમાં પણ બધાને તમારા લોકો વતી ચેલેન્જ આપી હતી કે સૌથી વધારે મત તો અહીંથી જ આવવાના છે અને બધાએ મહેનત પણ એટલી જ સરસ કરી છે. એટલે જ્યારે કોઈ પણ વસ્તુની તમારે જરૂર હોય, અહીંયા ઘણા વડીલો એવા હશે એટલે એને ખબર હશે કે પહેલાં કરચલિયાપરામાં વર્ષો પહેલાં શું સ્થિતિ હતી અને અહીંયા બાળકો પણ ખૂબ મોટી સંખ્યામાં વચ્ચે બેઠા છે. એ લોકોને તમે પૂછશો ને તો એ લોકોને આવી કંઈ ખબર જ નહીં હોય, કારણ કે અમારી ભારતીય જનતા પાર્ટી છે એ આ લોકોને એવો કાંઈ જોવા જ નથી દેવાની, એકેય વિકાસ વગરના નથી રાખવાના. પછી શિક્ષણ ક્ષેત્ર હોય કે બીજા કોઈ પણ ક્ષેત્ર હોય. એટલે ખાસ તમને એટલું જ કહેવું કે જ્યારે તમારા નગર સેવકો છે એ તમારી એટલી ચિંતા કરતા હોય, જ્યારે તમારા લોકો વચ્ચે આવે ત્યારે તમારે લોકોએ પણ એ લોકોને એટલી જ મદદરૂપ થવાનું છે. એટલી હું વિનંતી કરું છું, જેથી કરીને એ લોકોને પણ એમ થાય કે અમારો વોર્ડ છે એ અમારી સાથે સતત રહે છે, અમે જ્યારે કહીએ ત્યારે અમારી સાથે ઊભો રહે છે. એટલે વધારે એ લોકોનામાં પણ જોશ આવશે અને આપણે કરચલિયાપરાનો આખો કાયા પલટ કરી અને ખૂબ જ સરસ બધા વોર્ડમાં સૌથી સારો વોર્ડ આપણે કરવો છે. ફરીથી આજે અમને અહીંયા બોલાવ્યા અને અમારું સન્માન કર્યું એ બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર. જ્યારે પણ તમારે કોઈને પણ કાંઈ કામ હોય તો તમે અમારા લોકો પાસે આવી શકો છો. આભાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર માનનીય ધારાસભ્યશ્રીનો. આ વોર્ડ મને એક માને જેમ એનું બાળક પ્રિય હોય એટલો જ પ્રિય છે અને એટલા માટે જ હું એમના વિકાસ માટે સતત અવિરતપણે અને અથાગ રીતે પ્રયત્નશીલ રહું છું. આવો કંઈક સરસ મજાનો સંદેશ આપણને માનનીય ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યાએ આપ્યો. અને હવે આવો વિનંતી કરીએ આ કાર્યક્રમના અધ્યક્ષ મહોદય માનનીય મેયરશ્રીને કાર્યક્રમને ઉદ્ઘોષિત કરવા માટે. માનનીય મેયરશ્રી ભરતભાઈ બારડે વિનંતી કરીએ આજના મંગલ દિને પ્રાસંગિક ઉદ્બોધન કરે. આજના આ શુભ પ્રસંગે બધાએ વિગત આપી દીધી એટલે વધારાનું નહીં બોલવાનું, જેથી કરીને આપને કંટાળો ન આવે. મંચ પર બિરાજમાન ધારાસભ્ય અને મારી બેન સેજલબેન પંડ્યા, સ્ટેન્ડિંગના ચેરમેન રાજુભાઈ રાબડિયા, બાંધકામ સમિતિના ચેરમેન ભાવેશભાઈ મોદી, અમારા દંડક ઉષાબેન, અમારા શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, સન્માનની મંચ, બધાના નામ નથી લેતો. સંસ્કારી નગરી ભાવસભર ભાવેણા બેને વાત કરી તેમ આપણા ધારાસભ્ય બેનજી છે ત્યારે ભાવનગરની વર્ષોથી રક્ષા કરતી માં જગદંબા, આમ જાઓ તો ખોડિયાર મંદિર, આમ જાઓ તો મેલડીમાં, આમ જાઓ તો રૂવાભરીમાં, કપરામાં, વચ્ચોવચ રાંદલમાં, તખતેશ્વર મહાદેવ, આવા આપણા આ સંસ્કારી નગરી એટલે બોલ્યું, ભાવસભર ભાવેણા એટલે બોલ્યું. એમાં જ્યારે આપણે વિકાસની વડથંભી યાત્રા શરૂ કરી છે, 95થી જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી, દીપકના દીવડા અને થાંભલે પણ પીળા કલરના લેમ્પ દીવડા જતા, એમાંથી આપણે આજે કમળ ખીલાવ્યું છે. આજે કોઈ એવો વિસ્તાર નહીં હોય કે ત્યાં વિકાસના કામ ના ચાલતા હોય. વ્યવસ્થાના ભાગરૂપે સરકારમાંથી ગ્રાન્ટ આવતી હોય, પણ વ્યવસ્થા કોર્પોરેશને કરવાની હોય
તો કોર્પોરેશનના પદાધિકારીઓ પણ તેમનું કામ વ્યવસ્થિત કરી રહ્યા છે. ખાસ તો એ કહેવાનું કે આપના મતની કિંમત 5 મિનિટનો જે સમય લઈને તમે મત દેવા ગયા છો એ મત શેરીથી સંસદ સુધીની સત્તા અપાવી છે અને એટલે જ કામ થઈ રહ્યા છે. જો વચમાં ક્યાંય સરકાર બદલાઈ હોય, કોર્પોરેશનમાં કંઈ સત્તા બદલાણી હોય તો પાછું કામમાં ક્યાંક ને ક્યાંક આડકલી રૂપિયો થાય. પણ બધી જ સત્તા ભારતીય જનતા પાર્ટી પાસે છે. ત્યારે કાલે અમે ભાવનગરના પ્રશ્ન લઈને મુખ્યમંત્રીને મળવા ગયા હતા. આમ તો મળવા નહોતા ગયા, અમને બોલાવ્યા હતા, સામેથી બોલાવ્યા હતા કે આવો. અને અમે જે રજૂઆત કરી, અમારી રજૂઆત સાંભળી, મીટિંગ પૂરી થઈ પછી પણ લગભગ કલાક સવા કલાક અમારી સાથે ચર્ચા કરી. મુખ્યમંત્રી તરીકે આવો સમય આપણને ભાવનગર માટે જો આપવામાં આવતો હોય, આપણી ચિંતા કરતા હોય તો આપણે ગૌરવ અનુભવીએ છીએ. ક્યાંય પણ કોઈ પણ કામ આ વખતથી અત્યારથી નબળું કરવાનું નથી, નબળું થવાનું નથી, પૂરી ક્વોલિટી સાથે કરવાનું છે. અને એક સૂચન પણ છે, ભાવનગરના મહાનગરપાલિકા સંસ્થાનો વડો છું ત્યારે કોઈ કર્મચારીને સીધો ઠપકો નહીં આપતા, પહેલાં મને મળવાનું. કાંઈ જરૂર નથી કોઈને કહેવાની, હું સીધો જ આપને મળી શકું છું. અમારા કર્મચારી એમની સૂચના પ્રમાણે, એમની કેપેસિટી પ્રમાણે, એમને જે સત્તા સોંપી હોય તે રીતે કામ કરતા હોય છે. તો એક સૂચન પણ છે, કાંઈ કામ હોય, અધિકારીની કોઈ ફરિયાદ હોય તો મને મળજો. અમારા અધિકારી પણ ખૂબ જવાબદારીમાં હોય છે. ફક્ત 8 કલાક કામ નથી કરતા હોતા, સવારથી રાત પડે છે અને ખૂબ કામ કરી રહ્યા છે. એક અધિકારી 2-3 વિભાગ સંભાળે છે, ખૂબ જરૂરી કામ કરે છે. ત્યારે તેમને પણ મહત્ત્વ આપવું જોઈએ અને તેમને ક્યાંય અપમાનિત નહીં થવા દઉં એનું હું અહીંથી ગૌરવ સાથે મારે કહેવું પડે. કોઈ ઠપકો આપવાનો હોય, કાંઈ ફરિયાદ હોય તો સીધું જ મને સૂચના આપજો. આ ઉપરાંત બધા જ લોકોએ અહીંથી મંચ પરથી વાત જણાવી દીધી, પણ અત્યારે હાલમાં રૂપિયા 700 કરોડના ભાવનગર શહેરમાં કામ ચાલી રહ્યા છે. ભાવનગર શહેરમાં થોડા જ દિવસોમાં, થોડા જ સમયમાં જ્યારે નવા રોડ બની જવાના છે ત્યારે તેની ઉપર હું બધે જ જાહેરાત કરું છું તેમ પૂરી 100 બસ, મિની ઇલેક્ટ્રિક AC બસ આપણે લાવી રહ્યા છીએ. અને રાજુભાઈ અને એની ટીમ એવું સરસ આયોજન કરી રહ્યા છે કે દર 10 મિનિટે, દર 15 મિનિટે તમને તમારા સ્થળેથી બસ મળી જાય, તમારા નજીકના બસ સ્ટેન્ડેથી મળી જાય. તમારે જે રિક્ષા ભાડા ખૂબ થઈ રહ્યા છે, ખૂબ ખર્ચ થઈ રહ્યો છે, તેમાંથી તમને ફાયદો થાય. અને આ કામ માટે અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ. 100 બસ પાસ થઈ ગઈ છે, થોડા જ મહિનામાં આવી રહી છે. તો ભાવનગરનો વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે. ભાવનગરની કાલે અમે શાબાશી મેળવીને આવ્યા છીએ. અહીંયા એમને નથી બોલતો, અમારા વખાણ થયા છે. ભાવનગરના, અમારા નહીં, ભાવનગર શહેરના વખાણ થયા છે કે ભાઈ ભાવનગર મહાનગરપાલિકા ખૂબ સારું કામ કરી રહી છે. રેકોર્ડ બ્રેક આપણે દબાણ હમણાં હટાવ્યા, કોઈને હેરાન કરવા માટે નથી હટાવ્યા. ત્યાં આપણે ખૂબ સારી વસ્તુ, સારું રસ્તો, સારા બધું જ કરવાના છીએ અને કોઈને હેરાન નથી કર્યા. ત્યારે આપણો ખૂબ સારા પ્રમાણમાં, સારી ક્વોલિટીમાં વિકાસ થઈ રહ્યો છે. અને બેને કીધું તેમ, આમ તો બેન બનવું સારું, એક્સ્ટ્રા
એમને ગ્રાન્ટ મળી છે. લેડીઝ ધારાસભ્યોને વધારાની ગ્રાન્ટ મળી છે અને એમાંથી કપરાઓને ફાયદો થયો છે. ત્યારે બેનને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપ સૌને પણ અભિનંદન આપું છું. જ્યારે જરૂર પડે ત્યારે, જ્યાં જરૂર પડે ત્યાં હું અને મારી ટીમ આખી પૂરેપૂરી ભારતીય જનતા પાર્ટી સત્તાધારી ટીમ આપની સાથે છીએ. કાયમ માટે અમારી ઓફિસના દરવાજા ખુલ્લા છે અને મારી ઓફિસે તો હું પટાવાળા બહાર બેઠાડતો જ નથી. ગમે ત્યારે આવવાની છૂટી છે, ગમે તે આવે પણ છે. તો સૌને મારા જય સિયારામ, ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર માનનીય મેયરશ્રીનો. આ વોર્ડને વિટંબણાઓમાંથી મુક્ત કરી અને વિકાસ કરવા માટે અમે સૌ કાયમ કટિબદ્ધ છીએ અને તમે સૌ અમારા માટે કાયમ પોતિકા છો. આવો કંઈક સરસ મજાનો સંદેશ માનનીય મેયરશ્રીએ આપણને આપ્યો. અને હવે આભાર વિધિ માટે વિનંતી કરીશ આ વોર્ડના પ્રમુખ શ્રી ચેતનભાઈ બાટિયાને વિનંતી કરીએ કાર્યક્રમની આભાર વિધિ કરે. કાર્યક્રમ પૂર્ણ થયે આપ સૌ માટે આઈસ્ક્રીમની સુંદર વ્યવસ્થા હોય, આપ સૌ એમનો લાભ લેશો એવી વિનંતી. બોલો ભારત માતા કી વંદે. આજની આ અંદાજિત 90,86,000ના ખર્ચે બની રહેલ આરસીસી રોડના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત ભાવનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ બારડ, પૂર્વ વિધાનસભાના સક્રિય અને સરળ ધારાસભ્ય બેન શ્રી સેજલબેન પંડ્યા, ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા, કરચલિયાપરા વોર્ડના માર્ગદર્શક અને ભારતીય જનતા પાર્ટીના શહેર મહામંત્રી શ્રી નરેશભાઈ મકવાણા, બાંધકામ કમિટીના ચેરમેન ભાવેશભાઈ મોદી, શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, દંડક શ્રી ઉષાબેન, ચારેય નગરસેવક શ્રી ભરતભાઈ, ગોપાલભાઈ, રતનબેન, નીતાબેન, નગરસેવક શ્રી મહેશભાઈ, દીદીભાઈ, શિક્ષણ સમિતિના સદસ્ય શ્રી સંજયભાઈ બારિયા, પૂર્વ ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ જેમનું નામ રહી ગયું છે એવા રાજીવભાઈ પંડ્યા, પિચ્છલા વોર્ડના નગરસેવિકા બેન શ્રી યોગિતાબેન ત્રિવેદી, પૂર્વ શહેરના મંત્રી શ્રી રેખાબેન, મારા સાથી મહામંત્રી ભાવસંગભાઈ, કરચલિયાપરા વોર્ડના પ્રભારી અશોકભાઈ, યુવા મોરચાના પ્રમુખ કુલદીપભાઈ, મહામંત્રી આશીષભાઈ, બેઠેલા બધાના નામ લઈ શકાય, અનિલભાઈ, અનોપસિંહ, રાણાભાઈ, MD ભાઈ, બુદેશભાઈ, રાજુભાઈ, બધાના નામ લઈ શકાય. અને ઉપસ્થિત આપ સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો અને ઉપસ્થિત આ જ વિસ્તારના લોકલાડીલા પ્રજાજનો આપ સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બદલ કરચલિયાપરા વોર્ડ વતી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર વોર્ડ પ્રમુખશ્રીનો. અને હવે વિનંતી કરીએ ખાતમુહૂર્તની વિધિ માટે જોડાશો અને સાથે સ્ટેજ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવો પણ આ ઉપક્રમમાં જોડાય એવી વિનંતી કરીશ. સૌ નગરજનો માટે, આ વોર્ડના રહીશો માટે આઈસ્ક્રીમની વ્યવસ્થા હોય, આપ સૌ આઈસ્ક્રીમનો લાભ લેશો એવી વિનંતી.